ને લઈ નવી આગાહી કરાઈ છે। ભારતમાં જૂનના અંત અને જુલાઈના પહેલા સપ્તાહથી જ ચોમાસાએ પોતાનો રંગ દેખાડવાનું શરૂ કરી દીધો છે। પહેલા લોકો વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, પરંતુ અનેક જગ્યાએ ચોમાસું આટલો કહેર વર્તાવશે એ કોઈએ વિચાર્યું ન હતું। દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે। સમગ્ર દેશમાં મોન્સૂને જાણે તાંડવ મચાવેલો છે। ભારતીય હવામાન વિભાગ IMDએ 25 જુલાઈથી 27 જુલાઈ સુધીમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। 27 જુલાઈ સુધી ઉત્તરી તટીય આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી ઉચ્ચારી છે। બંગાળની ખાડીમાં એક હળવા દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના પગલે હવામાન બગડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 જુલાઈના રોજ સવારે 8:30 વાગ્યે બંગાળની ખાડીના ઉત્તરીય ભાગમાં હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે। ત્યારબાદ તે 24 કલાકમાં વધુ મજબૂત થયું અને 48 કલાક પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશા તરફ આગળ વધ્યું અને ત્યારબાદ તેની અસર આંધ્રપ્રદેશ ઉપર પણ પડી રહી છે। IMDના ક્ષેત્રીય નિર્દેશક મનોરમા મોહંતીએ જણાવ્યું કે પૂર્વી ઓડિશાના બાલાસોર, ભદ્રક, મયુરભંજ અને ક્યોઝર જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આશંકા છે। આ ચેતવણી તે હળવા દબાણના ક્ષેત્રને કારણે અપાઈ છે, જે ઉત્તરી બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યું છે। તેના કારણે આગામી 24 કલાકમાં હવામાનમાં ભયંકર બદલાવ જોવા મળી શકે છે। આ 8 રાજ્યોમાં વરસાદનો કહેર। ભારતીય હવામાન વિભાગના રિપોર્ટનું માનીએ તો ગોવા, મહારાષ્ટ્ર, અસમ, મેઘાલય, ચંદીગઢ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઉત્તરાખંડમાં કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ અને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ રોજ મળતી રહે।